હેલો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ તમે બધાય મજામાં હશો. અને જય ભવાની સાથે આજના બ્લોગનો સ્ટાર્ટ કરીએ આપણે. તો અત્યારે થઈ રહ્યો છે સાંજનો સમય અને અમે ચારેય જઈ રહ્યા છીએ બહાર આટા મારવા અને નાસ્તો કરવા માટે. અત્યારે અંશુભાઈ અને નિધિબેન ખાય છે પાણીપુરી, કેમ કે એ બંનેને ખાવી હતી પાણીપુરી અને અમારે લોકોને ખાવા હતા વડાપાવ. તો બંનેને પહેલાં ખવડાવી દીધી પાણીપુરી અને પછી અમે લોકો નીકળી ગયા વડાપાવ ખાવા માટે. અને અંશુભાઈએ લઈ લીધું છે જલજીરાવાળું પાણી, નિધિબેને જલજીરાવાળું પાણી અને રેગ્યુલર પાણી. પછી પાણીપુરી ખાઈને સીધા નીકળી ગયા વડાપાવ ખાવા. તો અત્યારે જઈ રહ્યા છીએ વડાપાવ ખાવા માટે. તો જોઈ શકો છો રસ્તામાં કેટલી ભીડ છે. બધાય ફ્રૂટની લારીઓ ને એવું બધું, તરબૂચવાળા ને બહુ બધું વેચવાવાળું રાત્રે હોય છે. આ ઘોઘા જગાતવાળો રોડ છે અને આ ફાતિમા સ્કૂલ છે. અને આપણે આવી ગયા છે આપણા એક્ઝેક્ટ લોકેશન ઉપર વડાપાવ ખાવા અને શેરડીનો રસ પીવા માટે. તો આપણે વડાપાવનો ઓર્ડર આપી દીધો છે. હું ને એના પપ્પા વડાપાવની રાહે છીએ અને અંશુભાઈ એમ કે છે મારે શેરડીનો રસ પીવો છે. એના શેરડીના રસનો ઓર્ડર આપી દીધો હતો અને આપણા વડાપાવ આવી ગયા છે. તો આવી જાવ ગરમા ગરમ મસ્ત મરચીની ભજી સાથે વડાપાવ ખાવા માટે. જો છે ને એકદમ ટેસ્ટી એવા વડાપાવ અને એની સાથે 2 જાતની ચટણી લીધી હતી. આલુ ચિપ્સ શાક રોટલી નથી ખાવાની? કેમ? આલુ ચિપ્સ બહુ ભાવે તને? લીધી એ મેગી પછી શું પડે? લાફો પડે. મેગી રોજ ખવાય અંશુ? ગળામાં હલવાઈ જાય. આલુ ચિપ્સ હલવાઈ જાય એમ કે છે દીદી. સબ્જી કહેવાય દીદી, સબ્જી કહેવાય. લે મેગી થોડી સબ્જીમાં હાલે. મેગી સબ્જીમાં હાલે અંશુ? ના. આને કઈ ખબર પડે છે? મેગીમાં સબ્જી રીંગણ નાખીશ ને તો હું નાખીશ આલુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધાય? આઈ હોપ તમે બધાય તમારા ઘરમાં એકદમ મસ્ત હશો, એકદમ મજામાં હશો અને એકદમ જલસામાં હશો. અત્યારે વાગી રહ્યા છે સવારના 11. આપણું ઘરનું ઓલમોસ્ટ બધું કામ ફિનિશ થઈ ગયું છે. કપડાં મશીનમાં નાખવાના ખાલી બાકી છે. છોકરાને બેયને 2 દિવસની રજા છે અને બંને બે ગયા છે નાસ્તો લઈને. અને હવે ચલો રસોઈની તૈયારી કરવીએ ફટાફટ, કેમ કે છોકરા બંને થયા છે ભૂખ્યા. તો ચલો રસોડામાં છીએ. શું બનાવીએ? ફ્રીજ ખોલવી કંઈક. આજે બંને છોકરાની ડિમાન્ડ પૂરી કરવામાં આવી રહી છે. અંશુ માટે બનાવશું આપણે આલુ ચિપ્સ અને નિધિ માટે મેગી. રોજ તો આવી ડિમાન્ડ નથી પૂરી કરતા, પણ આજે રજા છે તો બનાવી દઈએ કંઈક ઇન્સ્ટન્ટ ખાવા માટે અને પછી બનાવી બપોરની રસોઈ. તો અંશુભાઈ માટે બનાવવાની છે આપણે આલુ ચિપ્સ. તો આપણે એના માટે બટેકાની છાલ ઉતારી લઈએ અને એની ચિપ્સ પાડી દઈએ. અને નિધિ માટે મેગી બનાવીએ છીએ, તો એના માટે પાણી ઉકળવા મૂકી દીધું છે અને પાણી લગભગ ઉકળી ગયું છે. ચાલો દેખાડું. મેગી માટેનું આપણું પાણી ઉકળી ગયું છે. હવે એમાં એડ કરી દઈશું આપણે નૂડલ્સ. નાખી દીધા નૂડલ્સ એમાં. બહુ જાજી નહીં ખવડાવવાની, થોડીક જ ખવડાવવાની, કેમ કે હેલ્ધી ના કહેવાય. અને અઠવાડિયે 10 દિવસે ખવડાવવાની, રોજ રોજ ખવડાવવાની ને એને. આ ઉકળી ગયું છે, હવે એમાં મસાલો એડ કરી દઈશું આપણે.
પાણી જો ધુમાડા કાઢી ગયું એટલું ઉકળે છે. હવે મસાલો એડ કરી દઈએ એમાં. બસ સિમ્પલ જ બનાવી દેવાની છે, એમાં કાંઈ કશું એડ કરવાનું થતું નથી. થોડી વાર માટે ચડવા દેશું. 2 મિનિટનું મેગી કે છે બની જાય, પણ શું 2 મિનિટમાં બને છે? કોઈ દિવસ 2 મિનિટમાં મેગી ના બને. તો ચાલો મેગી બને ત્યાં સુધી આપણે આલુ ચિપ્સ કટિંગ કરી લઈએ. આપણે પાછા આવી ગયા છીએ આલુને છાલ ઉતારવા માટે, બરાબર ને? અંશુભાઈનું કરવું પડશે ને, નકર અંશુભાઈ પાછા ઘોડો ખૂંદશે. આપણા બંને આલુને છાલ ઉતરી ગઈ છે. તો હવે એના માટે આલુ ચિપ્સની કટિંગ કરવા માંડી. તો બે સાઈડ આવી રીતે કટ કરી લેવાના છે. પછી વચ્ચે કટ લગાવી દેવાનું. પછી સિમ્પલ આપણને જેવા ગમે એવા લાંબા ચિપ્સ પાડી દેવાના. ફટાફટ આપણે ચિપ્સ પાડી ત્યાં સુધી આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આજે છોકરાને ખુશ કરી દઈએ, પછી બીજી બનાવીએ આપણે રસોઈ. આખો દિવસ શું કામ છે, રસોડાનું જ છે ને. તો જમાવીએ. ચાલો હવે ધોઈ કાઢીએ બટેકા. આપણે બટેકાને 2-3 પાણીથી આપણે ધોઈ નાખ્યા છે. હવે છેલ્લી વખત ધોઈ નાખીએ એટલે બધું સફેદ વયું જાય પાણી આપણું. પછી આ ટાવલ છે એમાં આલુ ચિપ્સ નાખી દેશું એટલે મસ્ત સાફ થઈ જાય. એને કોરા કરી લેવાના છે આલુ ચિપ્સને, કેમ કે ધોયા એટલે પાણીવાળા હશે એટલા માટે. આલુ ચિપ્સને કોરા કરી લીધા છે. હવે ફટાફટ કઢાઈમાં નાખી દે. તેલ આપણું ગરમ મસ્ત થઈ ગયું છે. હવે નાખી દઈએ આલુ ચિપ્સ. આ બાજુ બને છે નિધિબેનની મેગી. આ મેગીનો કોથળો જો હજી આમનામ પડ્યો છે, એને પેક કરવાનું છે. પહેલાં ફટાફટ આને સેલો ફ્રાય કરી લઈએ. આવી રીતે રીંગ મારી દેવાની, અને જે તમે કરિયાણા સ્ટોર કરતા હોય, જે ડબ્બામાં મૂકતા હોય એમાં મૂકી દેવાનું પેકેટ. આપણે અત્યારે મૂકી દઈએ છીએ અહીંયા બાજુમાં, મૂકી દઈએ બધું. હાલો, મેગી બની ગઈ છે નિધિબેનની, અને આલુ ચિપ્સ આપણા બને છે. હજી ચડ્યા નથી. પણ બસ ચડવા જાય છે. જો હવે હું ચેક કરી લઉં ચડ્યા છે કે નહીં. બસ ચડી ગયા છે અંશુભાઈના આલુ ચિપ્સ. થોડાક ક્રિસ્પી કરી દઈએ એને વાટકામાં પછી દઈ દઈએ. ગેસ કરી દઈએ ગરમ, અને અંશુભાઈના આલુ ચિપ્સ પણ આપણે કાઢી લઈએ. આલુ ચિપ્સમાં પછી નાખી દઈએ મીઠું છે ને મરચું અમથું. સેજ મરચું નાખી દીધું છે અંશુભાઈને. સેજ હવે નાખી દઈશું એમાં મીઠું. હા, આપણા આલુ ચિપ્સ થઈ ગયા છે એકદમ રેડી. અંશુભાઈને આપી દેશું કાંટો પણ સાથે સાથે. અને ચલો હવે બે છોકરાને આપીએ. ચલો, તમારી આલુ ચિપ્સ આવી ગઈ છે. અંશુભાઈ બેસી જાઓ, તમારી આલુ ચિપ્સ આવી ગઈ છે. હાલો હાલો બેસો. નિધિબેન તમારી મેગી. અંશુ હેપી? હવે હેપી? કેટલા હેપી?
કેટલા એપી આલુ ચિપ્સ જોઈને 1500 એપી. તું નિધિ તું કેટલી એપી મેગી જોઈ? એટલી બધી એપી નિધિ. ઓ માય ગોડ. બે ખુશ ને? અંશુ ખુશ? નિધિ તું? જો નિધિ મેગી કેમ ખાય છે? અંશુભાઈને લાગે છે ગરમ મજી આલુ ચિપ્સ. એમ ને અંશુભાઈ? અંશુભાઈને પણ ટીવી જોતા જોતા જ ખાવું હોય છે, તો આપણે ટીવી ઘડીક કરી દઈએ. પણ આ કાંઈ હારવાના નથી. જો બે ટીવી કોઈ ચાલુ કર્યું. જો લોટ આપણો બંધાઈ ગયો છે, શાક મૂકી દીધું છે ગેસ ઉપર, અને રોટલી કરવા માટે જો આપણે તવો પણ મૂકી દીધો છે. તો ફટાફટ બનાવી લઈએ રોટલી આપણે, એટલે બપોરનું જમવાનું થઈ જાય એકદમ રેડી. પહેલી રોટલી બની ગઈ છે ગાયની. બીજી રોટલી બનાવશું આપણે કૂતરાની. દડા જેવી રોટલી ફૂલાઈ જાય છે. આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે અત્યારે, અને આ રીંગણનું શાક પણ રેડી થઈ ગયું છે. તો આવી જાઓ બધા ગરમા ગરમ રીંગણનું શાક અને ઘઉંની રોટલી જમવા. અને આ ગાય કૂતરાની રોટલી પણ આપણી રેડી છે. તો ચલો કૂતરાને પહેલા રોટલી નાખી દઈએ. અત્યારે તો એક કૂતરા છે નહીં. ચલો ગાયને નાખીએ એવી રોટલી, ગાય તો ભેગી થઈ જાય. કૂતરું દેખાય છે કઈ? હા, કઈ નથી. ગાય છે, ગાયને તો નાખવાની છે. ગાય તો જોરે. રોટલી ગાયને ખવડાવી દીધી છે, કેમ કે કૂતરા હતા નહીં. અને ગાય પાસેથી બીજી રોટલી પાછી લઈ લઈએ તો ગાયને ખોટું લાગી જાય, એટલે બંને રોટલી આપણે ગાયને ખવડાવીને આવતા રહ્યા છીએ ઉપર. ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છીએ. અને અંશુભાઈ જો કન્ટિન્યુ ટીવી જોવે છે. કેમ ટીવી નકરું જોવેશ? ભણવાનું નથી? આગળ જઈને શું બનવાનું છે ભણ્યા વગર? ક્રિકેટર. જોઈ લો, ક્રિકેટર બનવું છે ભણ્યા વગર. ગયા છીએ રસોડામાં અત્યારે, અને આમાં ભરીને મૂકી દઈ ગરવામાં ગળું પાથરી દીધું છે, અને એને ઢાંકી મૂકી દઈએ. જ્યારે બધાને ખાવું હશે ત્યારે ખોલશું. અત્યારે વાગી ગયા છે બપોરના 12. આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને નિધિબેન જો મેગી ખાઈને ગોદરું પાથરીને વાંચવા બેસી ગયા છે. નિધિ શેનું પેપર છે કાલે? કાલ રજા છે. કાલ રજા. પ્રમ દિવસ શેનું પેપર છે? શેનું બેટા? મેથ્સ. ગણિતનું બોલો તમે તાર ગુજરાતીમાં, પણ અવાજ જોરથી બોલો, સંભળાતો નથી તમારો અવાજ. શેનું છે? ગણિત. શું તૈયારી કરી આ બધી? અરે દેખાડું તાર. તો નિધિબેનની તૈયારી કંઈક આવી હાલે છે.
આપણે નિધિબેનને હવે ડિસ્ટર્બ નથી કરતા, અહીંથી વયા જ આવી, કેમ કે ડિસ્ટર્બ કરશું તો એ વાંચશે નહીં. અંશુના પપ્પા ખાવા આવી ગયા છે. જો ખાલી રીંગણાનું શાક છે, છાશ છે, ગોળ છે. કેવું આવવાનું ખાવાનું ભાવે કે પછી ઢોસા અને પંજાબી ને એવું ભાવે? સાદું બેસ્ટ ચક્કાસ છે. ખાઈ લો તારે, હાલો આવજો. છે જ નહીં, ખૂટી ગઈશ. શાકભાજી બધું ખૂટી ગયું. ક્યારે લેવા જઈશું? કાલે. સારું તે હાલો, કાલે શાકભાજી લેવા જઈશું. બરાબર બરાબર ને અંશુભાઈ? અંશુના પપ્પાને બેસાડી દીધા હતા જમવા, અને હું નીચે આવતી રહી હતી મશીનમાંથી કાઢીને કપડાં સુકાવવા, અને કપડાં સુકવું છું. અને પવન પણ વધારે છે, એક કપડામાં અત્યારે ચીપિયા ફરજિયાત ભરાવવા જ પડે છે. તો તમને કેવો લાગ્યો આજનો વ્લોગ? આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. અને વિડીયોમાં જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજના આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાયને જય ભવાની.